આ દીકરાના રૂપે નહીં વસૂલ કરે છે કે ભાઈ તે મને ત્યારે ચોકલેટનો ખર્ચો કરાવ્યો હતો, આજે આ દીકરો 5 સ્ટાર કરાવશે કે મને સિલ્ક જ લઈ દે. ઓલું 5 પૈસામાં હાલતું હવે એ 50 રૂપિયા બોધશે. એટલે કહે છે આ ભરતજી બોલ્યા પ્રાણ જેવા છે જ નહીં. ભરતજી કહે છે એક વાત પૂછી લઉં, હે રાજા, એક ચૂલો તું લે, એના ઉપર એક તપેલી મૂક, એના ઉપર એક રેતીનો વાટકો ભર અને એને મૂક, એમાં પાણી નાખ અને એને પેટાવ, અને બીજા ચૂલામાં પાછું પાણી મૂક, એમાં તું ચોખા મૂક અને એમાં પણ પેટાવ, તો એમાં શું થશે? બોલો કહેશે ભાત થાય. આ તરફ કહે છે કે વાટકો ભરીને ચોખા નહીં, તું માટી ભરી દે, એનું શું થાય? બોલો કહેશે 1 દિવસ શું, 2 દિવસ શું, મહિના શું, 6 મહિના શું, ગમે એટલા મહિના એને ઉકારો, એ માટીની પથ્થરના પથ્થર જ લેશે. ત્યારે ભરતજી બોલ્યા પ્રાણ દેવા પેલા જરા વિચારજો, ચોખા એ વિકારની વસ્તુ છે, એટલે એમાં પાણી ભરે એટલે એમાં વિકાર થાય. શરીર અને આત્મા એ જુદો છે, જુદો હોવા છતાં પણ એ એક ભેગા લાગે છે. એનું કારણ બતાવીશ. રાજા તું જેમાં બેઠો છે એને અમે ઉચકી રહ્યા છીએ, એને શું કહેવાય? તો એને પાલખી કહેવાય. હે રાજા, તો અમે જે ઉપાડી રહ્યા છીએ એને શું કહેવાય? કે પાલખી ઉપાડનારા કહેવાય. હે રાજા, એમાં તું બેઠો છો એને શું? તો હું રાજા. અને કહે છે હવે આ પાલખી છે એ શેની બનેલી છે? કહે આ લાકડાની. તો કહે લાકડાની પાલખી, એને જો આપણે બારી નાખીએ, અંદર તમે બેઠા છો, તેનું શું થાય? તો ઓલું કે એનું રાખ બની જાય. ત્યારે ભરતજી કહે છે તું તો રાજા રઘુવીરનો અવડો મોટો રાજા, તારું તો સોનાનું ભીમ થવું જોઈએ, તું કહેશ ને હું રાજા અવડો મોટો. ત્યારે કહે છે આ માટીમાંથી આવ્યા છીએ, માટીમાં પાછા ધૂળમાં મરી જશે. એટલે તો આપણે ત્યાં અગ્નિ સંસ્કાર દઈ ત્યારે ધુવાણો ઊંચો જાય અને એ આકાશમાં એ તરંગો એવા હોય કે એમાં એ વાદળા બને, એ વાદળા બની એ જલ ભેગું થાય, પાછો વરસાદ થાય અને વરસાદમાં એ ખેતરમાં પડે, એ ખેતરમાં એના દાણા બને, એ ઘઉંનો દાણો, એ ચોખાનો દાણો પાછો આપણો પરિવારમાં આવે. જે ઓલો જીવ ગયો તો ધુવાણા રૂપે ઉપર, એ પાછો એ દાણા રૂપે ઘરમાં આવ્યો અને એ જ દાણા ઓલી પેલી ગર્ભવતી સ્ત્રીના પેટમાં જાય અને એમાંથી એ ગર્ભ બને. પાછા એના એ દાદાજી આપણે ત્યાં દીકરો થઈને આવે. આપણે વિચાર્યા જ્ઞાતા કઈ રીતે આવ્યા? તો આ રીતે ધુવાણા દ્વારા પંચમા ભૂતમાં એ શરીર મળે છે અને એના દ્વારા એ પાછા આવે છે. ત્યારે કહે છે ભરતજી, અને આ તરફ ભરતજી પણ ખડખડાટ હસવા લાગ્યા. આ દેહાદિમાન જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. નામ રૂપના ઝુંઝવા અંતે તો એનું એ જ થશે. ભૂમિમાંથી બધા ઉત્પન્ન થયા, પાછા ધૂળમાં મરી ગયા. રાજા તું ખોબા જેવડા દેશનો તું રાજા હતો, હું તો અવડો મોટો ચક્રવર્તી રાજા હતો, જેના ઉપર ત્યાં ભરતખંડ નામ પડ્યું. હું ભરત, હું એ બધું છોડીને આવ્યો. દંડકી નદીના કિનારે હું હરણના બચ્ચામાં મોહિત થયો અને મારે હરણ થવું પડ્યું. તન જન્મથી જંખું છું, હજી મને મુક્તિ નથી મળી. વિચાર, આ અંગૂઠા જેવડા ઓલાનો તું રાજા. આ મુનિ પરિવારની કહેવાય. સુખદેવજી કહે છે બોલ્યા વ્યાપક બ્રહ્મનું રૂપ ગાવા બેઠો છું. હે પરીક્ષિત, તારી સામે હું કથા ગાવા બેઠો છું. કોઈ કથા હું સંક્ષિપ્તમાં લઈશ, કોઈ કથા હું વિસ્તારથી લઈશ. હું એકેય કથા છોડીશ નહીં. આ જળભરતની કથા પંચમ સ્કંદમાં. પછી નામ પ્રકરણ અજામિલની કથા બતાવી કે અજામિલ એને નામ પ્રકરણ બતાવ્યું. નારાયણ દ્વારા એને મુક્તિ મળે એની કથા આવી. એના પછી કહે છે આ નામ પ્રકરણ કઈ રીતે? અજામિલ ભગવાનમાં માનતો નહીં, ભજનમાં માનતો નહીં. એને ત્યાં કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ મહાત્મા ભોજન કરવા આવે તો એને મારતો. એક દિવસની વાત, એ તો બારે ગયો હતો, પાછળથી સાધુ બાબા ગામમાં આવ્યા અને ચોરા ઉપર જે
દાદાઓ બેઠા હોય એને મસ્તી સૂજી. કોઈ આવીને કહ્યું કે કોઈ બ્રાહ્મણનું ઘર છે, ત્યારે પેલા લોકોએ મસ્તી કરવા ખાતર અજામિલનું ઘર બતાવ્યું. ઓલા લોકો એના ઘરે ગયા, એની પત્ની ઘરે હતા. પત્નીને પણ થયું આ સંત આવ્યા છે. સંતોનું આમ બીતી બીતી આગતા સ્વાગતા કરે. સંતો એટલું જ કહે છે, અમને ખાલી થોડી દેર ભજન, અમને ભોજન આપ. બોલી કે હું ભોજન એક શરતે આપું, તમને ભોજન કરીને જલ્દી ભાગવાનું, મારા પતિ આવે એની પેલા ચાલ્યું જવાનું. કારણ કે એને ખબર હતી પતિને આ ગમશે નહીં. એ જ સમયે એને ભોજન પીરસતી હોય છે અને પેલી તરફ અજામિલ ગામમાં પ્રવેશ કરે છે. પેલા દોસ્તલા ત્યાં રસ્તામાં બેઠા હતા. અજામિલને કહે છે, અજામિલ ઉભો રે, તું આમ ગામમાં ફરસ, ઓલી ભગતની ઘરે બેઠી છે, જો સાધુ સંતડાવને ભોજન કરાવી રહી છે, તું જા. બોલો તો ત્યાં ધપ 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 હાથમાં રસ્તામાંથી જ એક બળિયો લીધો હતો અને ઘરમાં જઈ જેવી આમ દરવાજો આમ ખોલ્યો, ખડખડાટ દરવાજો ખોલ્યો છે. અંદર ઓલી તો આમ ધૂતતી રીએ. ઓલા સાધુ મહાત્મા ભોજન કરીને હજી ઊભા થઈને બેઠા હતા. આ તો હાથમાં લાકડી લીધી છે, તમે જાઓ છો કે નહીં? સાધુઓ કહે છે, ખમા, શાંત થા, અમે કઈ નથી જોતું તારી પાસે. તારું ખાધું છે એટલે અમને બરે છે. તમ એક વચન આપ, તારે ત્યાં સંતતિ જે થાય એનું નામ નારાયણ પાડજે. ઓલો માનતો નથી પણ બહુ આજીજી કરે. પછી કહે, હાલો હવે દક્ષિણા રૂપે તમે એમ કહો છો નારાયણ, હું નારાયણ પાડીશ. એનું નામ નારાયણ પાડ્યું. અંત સમય આવ્યો. અજામિલ જ્યારે મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે યમના દૂતો પણ આવ્યા. નારાયણ નારાયણ કરી પોતાના દીકરાને બોલાવે છે. ત્યાં યમના દૂતોની સાથે વિષ્ણુના દૂતો પણ આવી ગયા. કારણ કે આખી જિંદગી નામ લેવું સહેલું છે, અંત સમયે નામ આવતું નથી. એટલે તો આપણે ભજનીકો પણ ગાય છે, હરિ તારા 6000 નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા 6000 નામ, કયા નામ લખવી કંકોત્રી. હરિ તારા 6000 નામ, કયા નામ લખવી કંકોત્રી. એ રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોત્રી. હે ગોકુળમાં ગોવિંદ તો, હે ગોકુળમાં ગોવિંદ તો, ગોકુળ ગોવાળિયો, ગોકુળમાં ગોવિંદ તો, ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન તો, ગોકુળ ગોવાળિયો, મથુરામાં મોહન તો, ગોકુળ ગોવાળિયો. દ્વારિકાનો રાજા રણ છોડ, કિયે નામે લખવી કંકોત્રી. હરિ તારા રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોત્રી. એ દ્વારિકાનો રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોત્રી. દ્વારિકાનો રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોત્રી. હે કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે. હીરાનો ગિરધર ગોપાલ, ત્યાં નામે લખવી કંકોત્રી. વીરાનો ગિરધર ગોપાલ, ત્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા 6000, ત્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા 6000 નામ, કયા નામ લખવી કંકોત્રી. કયા નામ લખવી કંકોત્રી. કયા નામ લખવી કંકોત્રી. હરિ તારા 6000 નામ, નારાયણ નારાયણ નામ લીધું છે. અજામિલને મોક્ષ મળ્યો છે. એ તરફ નામનો મહિમા બતાવ્યો, પછી ધ્યાન પ્રકરણ બતાવ્યું, પછી નારાયણ કવચની એક અધ્યાયની કથા બતાવી. હરિ વિદ્યા સર્વરક્ષ રક્ષા, એ નારાયણ કવચ.
આગળ જતા સુખ દુઃખ સુમિરન કરે. વત્રાસુર ચતુશ્લોકીની કથા. વત્રાસુર સાથે જે યુદ્ધ થવાનું હતું ત્યારે બધાએ કહ્યું કે આની સાથે યુદ્ધ તો કરીએ પણ આને મારસી કેમ? ત્યારે કહ્યું કે દધીચી ઋષિ નું તમે અસ્થિ લઈ આવો, એના દ્વારા વ્રજ બનાવો, એના દ્વારા એનું મોક્ષ, એનું મૃત્યુ થાય. ઋષિઓ ગયા દધીચી ઋષિના આશ્રમે. મારા વાલા કરે. દેવાહા સ્તુતિ પ્રિયા. જ્યારે આપણે ત્યાં દેવતાઓની જ્યારે સ્તુતિ થવા લાગે એટલે તો આપણે ત્યાં ભગવાનની સ્તુતિ કરીએ છીએ. શ્રાવણ મહિનો આવે, હાથમાં લોટી લઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરીએ. એટલે કહેવામાં આવ્યું દેવાહા સ્તુતિ પ્રિયા. હમણાં આપણે આ શ્રાદ્ધ આલે, આપણે પિતૃદેવો ભવ, કાગવાસ કરીએ. હમણાં અમાસ પૂરી થાય એટલે જય જય માતા ચામુંડા, જય જય માતા ચામુંડા આદ્ય શક્તિને યાદ કરીએ. એટલે આપણે જીવ સૃષ્ટિ એવા છીએ, દિન પ્રતિદિન દેવતાઓનું યજન કરીએ. આ દધીચી ઋષિના આશ્રમે દેવતાઓ આવ્યા, કહે છે કે તમારું આ અમને હાટકું જોઈ છે. અને જ્યારે જ્યારે સમાજ ઉપર આપત્તિ આવી છે ત્યારે બ્રાહ્મણના દીકરા આગળ આવ્યા. આ ઋષિ એને પોતાનું એક સમય કાઢીને આપ્યું. આ લોકો ગયા બ્રહ્મા પાસે. બ્રહ્માએ શસ્ત્ર બનાવી દીધું. 1 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું અને અંત સમયે જ્યારે ભગવાનની સ્તુતિ કરવામાં આવી, આને વત્રાસુર ચતુશ્લોકી, પેલા આપણે 4 શ્લોકનું પઠન કરીશું, એના પછી એનું વિવરણ કરીશું. કારણ કે ભાગવતજી આમ જુઓ તો 18,000 શ્લોક જે 7 દીમાં પૂરા થઈ નથી શકતા, પણ જેટલા મંત્રોચ્ચાર વધારે કરો એટલું તમારા પિતૃઓને પુણ્ય મળે. એટલે આ શ્લોકનું ઉચ્ચારણ કરીએ. આપણે 4 શ્લોક 2 મિનિટ થશે 4 શ્લોકને ગાતા. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા શુભતેર્ગુણાસ્તે ગુણિતવા કર્મ કરોતુ કાયૈ નનાકપુષ્ટ્યૈ ન ચ પારમેષ્ટ્યૈ ન સર્વભૌમૈ ન રસાધિપત્યૈ ન યોગસિદ્ધિ રપુનર્ભવં વા સમંજસત્વા વિહૈયકાસે અજાતભક્ષ્યા ઇવ માતરં ખગાઃ સ્તન્યં યથાવત સુરક્ષુભારતા પ્રિયં પ્રિયેય વ્યસनं વિષણ્ણા મનોરવિંદાક્ષ વિદૃક્ષતે ત્વા મમોત્તમશ્લોક જનેષુ સખ્યાય સંસાર ચક્રે મમસ્વ કર્મભિઃ ત્વન્માયયાત્માત્મજજારગે સ્વસક્તચિત્તસ્ય નનાથ ભૂયા. અંત સમય આવ્યો છે. આજ ભગવાન વત્રાસુરની સામે હતા. વત્રાસુરે ભગવાનને વંદન કરે છે. અહમ હરે તવ પાદ મૂલ દાસાનુદાસો ભવતાસ્મિ ભૂયા. ભગવાનને કહ્યું છે હું આપનો ભક્ત છું. તમે કોઈના ભક્ત ખાઓ, કોઈના પીએ બનો તો એમ થાય કે હવે એનો આસિસ્ટન્ટ બેન હું જ બનું. દાસ બનો તો એમ થાય કે હવે હું એનો ખાસ બનું. પણ આ શું કીધું? દાસાનો દાસો. જે તમારો દાસ હોય
એનો પણ હું દાસ થાવ. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા. મારું મન હર હંમેશ આપના સ્મરણ મારી. ત્યારે ભગવાન કહે છે કે એવું કયો ગુણ? ગુણિત કર્મ કરો તું કાય. મને એવો જ શ્રદ્ધા ભક્તિ આપો. ત્યારે ભગવાન પાછી ઓફર કરે, જ્યારે તમે આવા સત્કર્મો કરો, કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ કરો, ત્યારે છેલ્લે અમે જ્યારે મંત્ર પુષ્પાંજલિ કરાવતા હોય, હાથમાં 2 દાણા ચોખા અને અક્ષત આપ્યા હોય, ત્યારે બ્રાહ્મણના દીકરા અમારા શાસ્ત્રીજી આજે પાછળ બેઠા ભરતભાઈ, એ જામનગરનું કર્મકાંડ ક્ષેત્રનું ગૌરવ છે. ભાગવતજીના બધા શ્લોક તમે ન ધારો એ બધા શ્લોક એમને કંઠસ્થ. આ તો ગુરુતુલ્ય છે. આ તો એટલા નિર્મલ છે કે એટલા નીચા આસન ઉપર બેસે અને એટલા આમ બેઠા તો પણ એ સમય સાથે ચાલનાર. એ જ્યારે મંત્રોચ્ચાર કરતા હોય ત્યારે ભગવાનને કહેતા હોય રાજાધિરાજાએ શહેનશાહીને, ત્યારે ભગવાન ઓફર કરતા હોય તે આવડું મોટું કર્મ કર્યું, તને હું રાજા બનાવું, તને રસાતલ આપું, તને ભૂતલ આપું, તને આટલું આ આપું. શું કામ? એના બદલામાં શું? ત્યારે ભગવાન કહે છે તે આ 7 દેથી જે ધૂણી ધકાવી હતી, જે પુણ્ય ભેગું કર્યું હતું, એ મને આપી દે. આજે વત્રાસુરને પણ એ જ કહ્યું, નના કપુષ્ટ્યમ ન ચપાર મેષ્ટ્યમ. હું તને બ્રહ્મ તત્વ આપું. પુષ્ટ યાની બ્રહ્મ તત્વ, ન પારમેષ્ટ્યમ ન સર્વભૌમમ. ભગવાન કહે છે તને ભૂમિ તત્વ આપો, અખલ ભૂમિનો તને રાજા બનાવી દો. વત્રાસુર કહે એ પણ મને ન જોઈ. ન રસાધિપત્યમ, મને રસાતલ પણ ન જોતી. ન યોગ સિદ્ધિ, ભગવાને કહ્યું યોગ સિદ્ધિ આપું. આજ વત્રાસુર કહે હું યોગ સિદ્ધિ પણ નથી જોતી. ન યોગ સિદ્ધિ રપુનર્ભવમ વા, હું તને પુનર્જન્મ ના આપું, એ કે એ પણ નથી જોતો. તો જે કહે છે તારે જોઈશી શું? તારે શું જોઈ છે? ન યોગ સિદ્ધિ રપુનર્ભવમ વા સમંજે તત્વા સમહીય કાંક્ષે. હે હરિ, મને તો તું જ જોઈ છે, મને બીજું કોઈ નથી જોતો. પણ શું કામ? વિશુદ્ધ સ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો એ જ સાચું. ત્યારે કહે છે કેવું? અજાત પક્ષ્યા, ઉપમા આપી. અજાત પક્ષ્યા તો પક્ષીનું નાનું એવું બચ્ચું હોય, સવારેની માં ગઈ હોય, સાંજેનો સમય થાય, આમ દૂરથી ખબર પડી જાય કે આના અવાજ આવો આવ્યો, તુરત એક કલવલ કરવા માંડે. માં આવીને એના મોઢામાં દાણા મૂકે અને એ પક્ષીને જ્યાં સુધી પાંખ ના આવે ત્યાં સુધી માને આશ્રિત હોય. તો કહે છે અજાત પક્ષા યુવ માતરમ ખગા. તો એ કે એ પણ નહીં. શું કામ? કારણ કે પાંખ આવી પછી માને ભૂલી જવાનું. તો કહે છે સ્તન્યમ યથાવત, માના જે તમે સ્તનપાન કરો છો તો એ પણ ક્યાં સુધી? જ્યાં બહારનું ખાવાનું ચાલુ કરશે એટલે પૈપાન કરવાનું ભૂલી જશે. સંયમ યથાવત સુરાતા પ્રિયમ પ્રિયેવ. હા, ભગવાન કે આ સાચી વાત. શું કામ? નવા નવા લગ્ન થયા હોય, હજી 10-20 દિવસ જ થયા હોય અને પતિદેવ એમ કહે કે હવે મારે આ કામ માટે થઈ 20 દિવસ માટે મારે પરદેશ જવું જોશે. ત્યારે પેલી નવી કન્યા હજી ઘરમાં આવી હોય, હજી બધાને સમજતી પણ ન હોય, ત્યારે પોતાનો ધણી જો 5 દી માટે 20 દી માટે ચાલ્યો જાય, ત્યારે એને સતત પોતાના પતિનું ચિંતન થતું હોય. પ્રિયમ પ્રિયેવ વિસરણ વિસરણા. એનો જે વીર હોય, 1 દિવસ 2 દિવસ, કલાક 2 કલાક, એને વર્ષો લાગતા હોય. 10 દિવસ પૂર્ણ થાય, બોલો પતિ પાછો આવે, એને એવો વીર હોય. આજે આ વત્રાસુર કહે છે મને એવો જ વીર્ય છે પ્રભુ તમારા પ્રત્યે. પ્રિયમ પ્રિયેવ વિષણ વિષણના મનોરવિંદા દુર્હેક્ષત્વમ. ત્યારે કહે છે સંયમ યથાવત સદા સુધારતા વિશતમ વિશતા. એ પતિ આવી જાય એટલે શું? ત્યારે વત્રાસુરે પાછું 4થા શ્લોકમાં કહે છે મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે મમતસ્વ કર્મભિ ત્વન્માયયાત્મા. હે હરિ, મને તમારી માયા મોહિત ન કરે. મમોત્તમ શ્લોક, તમારા શ્લોકમાં હું રહું. સંસાર ચક્રે મમતસ્વ કર્મભિ ત્વન્માયયાત્મા ત્વમજગાર ગેહે. ભગવાનની એવી પ્યારી સ્તુતિ કરે.
સ્તુતિ કરતા કરતા જન્મ મરણ વચ્ચે જીવતો રતિ પ્રતિ કરતો અહો દાનમ સિદ્ધ્યોસ્મિ યસ્મતે મતિરે રતિ. હે પ્રભુ, હું આપનો છું. જીવાત્મા ભદ્રમ તે માતરમ પિતરમ વચે. હે પ્રભુ, હું આપના પાસે છું. ભગવાનની એવી પ્યારી સ્તુતિ કરી. ભગવાનનું સામીપ્ય એને પ્રાપ્ત થયું. ને એ સમયે હવે આપણે પ્રહલાદ ચરિત્રમાં પ્રવેશ કરીએ. આ વત્રાસુર ચતુશ્લોકીની કથા જે ભગવાન શ્રીહરિને અર્પણ કરીએ. અને હવે 7મો સ્કંદ, એની અંદર સૌથી પહેલા ઉત્તી લીલા, જેને આપણે કર્મ વાસના કહી, ભગવાનની હાથની હથેળી, એ તરફ પ્રસ્થાન કરતા કરતા સૌથી પહેલા શિશુપાલ આદિ દ્વારપાલોની કથા, જય વિજયોની કથા હવે પ્રહલાદ ચરિત્રમાં આવી. હિરણ્યકશિપુ, વિષ્ણુ આદિની કથા આજ કહે છે કે ક્યું એ ગામ તતો મે દુર્લભ પુંસામ યાનમ વૃક્ષિમ વરિષ્યતે. એની અંદર એ નરસિંહ જન્મની કથામાં આપણે પ્રવેશ, ભગવાનનું ચિંતન કરતા કરતા આ પ્રહલાદ ચરિત્રમાં નારાયણ નારાયણ શબ્દનો જ ઘોષ હતો. જ્યાં હોય ત્યાં નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ જાય. પરીક્ષિત મહારાજ સુખદેવજીને વંદન કરે.